ભગુડામાં બિરાજમાન મા મોગલનો ઇતિહાસ અને તેમની વ્રતકથા. ભાવનગરના મહુવા તાલુકાના પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને તેમની વચ્ચે બિરાજમાન આ શ્રી મા મોગલ. અહીં કહેવામાં આવે છે કે મા મોગલ એ હાજરા હજુર છે. 22 વર્ષ પહેલાં એક મંદિરનું નવનિર્માણ કરવામાં આવેલું છે. મા મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે? તો તેમની પાછળ પણ એક વ્રતકથા જોડાયેલી છે. અહીં આહીરો અને ચારણો અને અન્ય માલધારી જ્ઞાતિઓ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થતા હતા. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીના એક માજીએ માતાજીને કપડાં ભેટમાં આપ્યા હતા અને માતાજીએ તેને દેતા કહ્યું હતું કે ગીરના તમામ માલધારીઓના દુઃખના માતાજી હરશે. આથી તું પણ તારા નેસમાં જઈને આઈનું સ્થાપન કરજે, પછી જોજો તમારા નેસમાં કોઈ દુઃખ ડોકારો કરશે નહીં. આ પછી આહીના માતાજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. આ મોગલ માતાજી સમગ્ર આહિર સમાજના દુઃખ દૂર કર્યા. આ સમયથી જ ચારણો પછી આહિરને પણ મા મોગલના કુળદેવી તરીકે પૂજવા લાગ્યા. હવે તેમનો ઇતિહાસ વિશે થોડીક નજર કરીએ તો પાંડવો, દ્રૌપદી અને શ્રી કૃષ્ણના ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રૌપદીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. દ્રૌપદીનું આ મંતવ્ય સાંભળીને ભીમે હસવું આવે છે. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રૌપદીની વાત પર અટપટક હાસ્ય કરવાની ના કરી, પણ કૃષ્ણએ સાથે સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરી જો અજાણતા પણ આદિશક્તિનું અપમાન કરી રહ્યા છો તો દ્રૌપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રિએ સ્નાન કરવા સરોવર જાઓ, ત્યારે તે સંતાઈને પાછળ જશો. શ્રી કૃષ્ણએ સાથે સાથે એક વાતનું પણ ધ્યાન રાખ્યું કે તમે અવાજ સાંભળજો ત્યારે તે ઈચ્છતા હોય કે માગી લેજો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુર્તા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં રહે, પણ બાકી બધા તારા ખપ્પમાં રહેશે. આમ બધું આટલું કહ્યા પછી તરત જ પાણીમાં 100 જોજનને દૂર જતા રહેજો. જોકે ભીમસેન તે દિવસે જ જોયું તેનાથી હેતભાઈ ગયા. તેઓ સ્નાન કરવા આવેલા દ્રૌપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રૌપદી અચાનક જોગમાયાને રૂપ ધારણ કરી લીધું અને 10 દિશામાં તેમની ત્રાડો સાંભળવા લાગી. ત્રાડ નાખતા દ્રૌપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલાં જ જોગમાયાના રૂપમાં દ્રૌપદીને જોઈને ડરી ગયા હતા, પણ તરત જ સ્વાસ્થ્યની કેળવણી અને શ્રીકૃષ્ણને કહેલા શબ્દોને યાદ કર્યા અને વરદાન માંગી લેતા જોગમાયાને તથાસ્તુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારીને 100 જોજનને દૂર ચાલવા લાગ્યા. જોગમાયાના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ અને 100 જોજનને સુધી પાણી ઉકળી ગયું, જેનાથી આ અગ્નિવર્ષા થઈ તેવું એટલામાં મા મોગલધામમાં મુખ્ય આકર્ષણના લાપસીના પ્રસાદોનો સમાવેશ થાય છે. માતાજીના લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે. અહીં દૂર દૂરથી આવેલા ભક્તો માતાજીના લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. એક માન્યતા મુજબ લાપસીનો પ્રસાદ ખાવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં અનેક ક્ષેત્રોની પણ સુવિધા છે. આ ઉપરાંત માતાજીએ શણગાર અર્પણ કરવામાં આવે છે. ભક્તો માનતા પૂરી થાય ત્યારે તરવેરા કરતા હોય છે. જેમના ઘરે શેર માટીની ખોટ હોય તે ભક્તો માતાજીને બાધા રાખે છે. ભક્તોને ત્યાં પારણું બંધાય છે. બાળકોના ફોટા માતાજીને અર્પણ કરે છે. દિવાલમાં ટીંગાળવામાં આવેલા હોય છે. ભગુડા ગામમાં ક્યારેય કોઈના ઘરમાં ચોરી નથી થતી. દર મંગળવારે અને રવિવારે, ચૈત્રી અને આસો નવરાત્રિએ ભક્તોની ભીડ જોવા મળે છે.